ગુજરાતમાં દારૂ માફિયાઓ પર તૂટી પડી પોલીસ। સુરત અને અંકલેશ્વરમાં સ્ટેટ વિજિલન્સ અને લોકલ પોલીસના બે મોટા સપાટા। પહેલી મોટી કાર્યવાહી અંકલેશ્વરમાં થઈ, જ્યાં દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર ચોખાના કટ્ટાની આડમાં લઈ જવાતો અંદાજે 2 કરોડ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો। તો બીજી તરફ સુરતના કોસંબામાં સ્ટેટ વિજિલન્સે તવાઈ બોલાવી। 6000થી વધુ બોટલો સાથે 78 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। અહીં 5 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે। કુલ મળીને 3.5 કરોડથી વધુનો દારૂ પકડાતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે। પોલીસની આ કામગીરી માટે એક લાઇક તો બને જ। તો ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ ઉપર છે? તમારો અભિપ્રાય કોમેન્ટમાં લખો અને ન્યૂઝ અપડેટ્સ માટે અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરો।